વાત કરી લઈએ 12 રાશિમાં પહેલી રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયની અંદર આજે મહત્વના કામકાજ કરી શકો અને આજના દિવસની અંદર યાત્રામાં વિઘ્નના યોગો જણાઈ રહ્યા છે. જીવન સાથી સાથે આજે મતભેદ રહેતો જણાય ને તમારી મહત્વકાંક્ષાઓ આજે પૂરી પ્રાપ્ત થાય. આજના દિવસની અંદર તમને સારો લાભ જોઈએ છીએ તો મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરવી, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મૂડી રોકાણની અંદર આજે લાભની શક્યતાઓ વધારે છે. કૌટુંબિક કામકાજની અંદર આજે વિશેષ યોગ બની શકે અને આજે તમારું કોન્ફિડન્સ લેવલ પણ વધતું જણાશે. આજના દિવસમાં યાત્રા તણાવ ભરી, ટેન્શન ભરી, ચિંતા ભરી રહેતી જણાશે. વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, વિશેષ તમને લાભ મળી શકે. દર્શક મિત્રો, મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજે વાહનથી સંભાળ રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કાર્યક્ષેત્રની અંદર સામાન્ય વિઘ્નો આવતા જણાય ને આજે રોકાણથી તમારે બચવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર માતાના આશીર્વાદ તમને મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો હનુમાન ચાલીસાના 5 પાઠ કરી દિવસની શરૂઆત કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સારા કામકાજની અંદર આજે તમે સમય પસાર કરી શકો. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયથી બચવું જોઈએ, કારણ કે નાનકડો એવો રોગ વિરાટ સ્વરૂપને ધારણ કરી શકે. 50,000 રૂપિયા ઉધાર લીધા હોય તો એ રૂપિયા ચૂકવવાની અંદર વ્યાજમાં ક્યાંક ને ક્યાંક ઋણ પણ વધી શકે અને નાનકડો એવો વિવાદ ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરે. માટે રોગ, ઋણ અને વિવાદથી બચવું બહુ જરૂરી છે. સામાજિક કાર્યની અંદર આજે તમારો પ્રવાસ થઈ શકે અને સંતાનને લગતા કામકાજ તમારા સફળ થતા જણાય. આજે તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વડવાનલ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર કરવી છે, પરંતુ એ પહેલા દર્શક મિત્રો આપણે વાત કરવી છે સિંહ રાશિની. હવે સિંહ રાશિની વાત આવી દર્શક મિત્રો તો હું તમને વાત કરું કે જેને તમે સોમથી શુક્ર નિહાળો છો એટલે કે મહેન્દ્રભાઈ પંડ્યા અને મનીષાબેન, એમની આજે લગ્નની તારીખ છે. તો દર્શક મિત્રો, આપ આપનો પ્રેમ વરસાવી એમને લગ્ન દિવસની શુભકામના અવશ્ય એમના ફોન કોલ્સ ઉપર ફોન કરી અને આપી શકો છો. એમને હેપી મેરેજ એનિવર્સરી, જન્મ લગ્ન દિવસની એમને ઘણી બધી શુભકામનાઓ. વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આજના દિવસમાં ખાનપાનની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્મક્ષેત્રની અંદર આજે પરિવર્તનના સુંદર મજાના યોગ છે ને વ્યાપારની અંદર ભાગીદારીથી તમને સારો લાભ મળી શકે. સારા કામકાજ માટે આજે યાત્રા સંભવ છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો સિંહ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. જીવન સાથી સાથે આજે તણાવ, ટેન્શન, ચિંતા રહેતી જણાશે. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વિવાદની અંદર તમને લાભ મળી શકે ને સગા સંબંધી વર્ગ દ્વારા પણ તમને આજે સારો લાભ મળતો જણાશે. કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું દાન કરાવવું તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, આગળની રાશિ એટલે કે આપણે તુલાની વાત કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાશે. આજના દિવસમાં પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસમાં વિવાદોની અંદર પણ તમને લાભ મળી શકે અને મૂડી રોકાણમાં પણ તમને લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવના મંત્રના જપ તમને સારો લાભ આપશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કુટુંબની અંદર, વ્યાપારની અંદર થોડા ઘણા મતભેદ રહેતા જણાશે. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થઈ શકે અને ભાગીદારીની અંદર આજે તમને લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સંતાન પક્ષની ચિંતાઓ દૂર થતી જણાય ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે
જેના અક્ષર છે ભદફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે નવો પરિચય તમને લાભ કરાવી શકે એમ છે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળતી જણાય ને વાહન ધ્યાનથી ચલાવવું તમારે બહુ જ જરૂરી છે. સંતાનથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે ને આજે તમારે સારો લાભ જોઈએ છે. તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ શ્લોકનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. યાત્રાના સુંદર મજાના યોગો બની રહ્યા છે. નવા કામકાજથી લેણાદેણી સારી છે. વિવાદિત કામકાજની અંદર આજે તમને વિજય મળતો જણાય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય અને વિશેષ લાભ મેળવી શકો. આજે તમારે સારો લાભ જોઈએ છે. તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવતાની પૂજા કરો, તમને વિશેષ લાભ મળી શકશે. કોલર કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સામાજિક કામકાજની અંદર આજે તમને લોકપ્રિયતા મળતી જણાય. આજના દિવસમાં મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજે માનસિક શાંતિના સુંદર મજાના યોગો છે ને વ્યાપારની અંદર આજે મધ્યમ માત્રામાં તમને લાભ મળી શકે. કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરો, વિશેષ ફાયદો રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. રોગ શત્રુથી તમને આજે સારો લાભ થઈ શકે અને આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાય. વિવાદિત કામકાજની અંદર આજના દિવસની અંદર તમને વિજયની પ્રાપ્તિ પણ થતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસમાં હનુમાન બાહુકનો પાઠ કરવો. હનુમાન બાહુકનો પાઠ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે.